જ્યારથી આ બાઈ આપણા ઘરમાં આવી છે કૂતરા 4 દીથા કાંઈ ઘરમાં ખાતા નથી. મારા કૂતરા મરી ગયા ને તો આ બાઈને હું માફ નહીં કરું બાપુ. પનોતી બાઈ ભટકાઈ ગઈ છે. આ રમણીકની બાઈનું પગલું સારું નથી. જ્યારથી ઘરમાં આવીને ઘરમાં બધા માંદા મરે. હાસુ મને 2 દિવસથી ઝાડા થઈ ગયા, બન જ નથી થતા. શાંતિ રાખો, તમને હજી આગળ કમળોય થાય. રમણીકની બાઈનું પગલું સારું નથી. જમીનના એકોય ગ્રાહકનો ફોન આવતો નથી અને ઘરનું વાતાવરણ જોતા એવું લાગે છે કે આપણા ઘરની અંદર કોક બુજાડી પનોતી અપસુકનિયાળ બાઈ ઘરમાં ઘૂસી ગઈ છે. અરે ભાઈ, જમીનનું તો બધું થાતું રહે. તમને ખબર છે આજે 5:30 વાગે આપણા ઘરમાં એક જોરદાર કન્યા આવવાની છે, મુહૂર્ત જોવાટું. અને બધું બાજુ મારા હસ્તક છે. એક્સક્યુઝ મી. હમણાં એને દબાવો. અલે તું દબાય. ધગધગ થાય છે. જેદી છોકરી જોવા આવે ને તેદી ધગધગ થવા મળે કુદરતી રીતે. લો ભાઈ પાણી. હવે પાણી જ છે. તમે લ્યો. હું છોકરીના હાથનું પીવાય. આનું મોઢું ક્યાં જોવાઈ ગયું? જોજો કાંઈક ડખો થાય. આજે છોકરી જોવા આવે ને તો એને કઈ ખારા લાગે ને એવા સવાલ પૂછજે. હા, હવે તને બધી ખબર ન હોય ને તમે છોકરી આવે ને તો થોડીક શાંતિ રાખજો, એની વાહે પડી જતા નહીં. મને છોકરી જોઈ લેવા દે, પછી આગળ વાત થાય. તું શાંતિ રાખ. તમારું બધું થઈ જાય. તારું થઈ જાય. એ બસ હવે મોટા ભાઈ, હું મોટા ભાઈ, બસ શાંતિ રાખો. શાંતિ રાખો. આવી ગયો છું આપણી કન્યાને લઈને, અને સાથે સાથે છે મુરચ્યો. કેમ પણ વાર લાગી? લાગ્યો ને ઝટકો? બાબુજી